આપણા ઘરની વાતું જાણીને આખા મલકમાં જે જાહેર કરે એવાને વાત કરીને શું કરવાનું? આપણી પાસે આમ આપણો પોતાનો હોય એના જોડે બેઠો હોય ને આખા ઘરની ડિટેલ જાણીને બીજાને જઈને કે હવા ધ્યાન આમ કરી જાઓ, એને માણા કહેવાય? એ આપણો કહેવાય? મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે દુઃખમાં આગે હોય. બાપુ ભાઈબંધ તો એવા હોવા છે. હગો નો હારો હાંપડે ને મિત્ર મળે લબાડ, પત્ની મળે કબાર જાતો એળે જો તાર તણે પખા મોળા હોય ગિરનાર ભેગું થઈ જવાય શું જીવી કરવાનું? ભલા ભાઈબંધમાં ઠેકાણા ન હોય, બૈરામ ઠેકાણા ન હોય. હગામાં આપણે એમ થાય હાલો ને હગાને આપણે ફોન નથી કર્યો તો આપણે એમ કે ભગવાન જય માતાજી કર્યું સીધા આપણે એમ હાલો તો 5,000 મોકલાવજો ને શું હગાને ગુડવા ઘરે જ્યાં ભેગું બૈરું આ સોટતું હોય તો શું કરવું? બહાર માણા થાકે નહીં, ઘરે વયો જાય. માણાને થાક લાગે ને એટલે એમ કે ઘરે જવું. આખી દુનિયાનો થાક ઘરે ઉતરે. હવે ઘરનો થાક હોય ચા ઉતારવો? હે ઘરે આપણને એમ આમ ડેલામ ઘેર્યા ભેગલ એમ થાય કે શું મહારાણી બોલશે. હવે અહીંયા વંટોળીઓ સડે તો આપણે એ પીડા કોને કહેવા જવું? અને ત્યાંથી પછી જવું ક્યાં? આપણે આ હરિદ્વાર જ્યાં હોય તો કે ભાઈ હાલો ઘરે જવું છે, રણુજા જ્યાં હોય કે ભાઈ હાલો ઘરે જવું છે. હવે ઘરે લોહી ઉગાડ હોય ચા કેવું, ચા જવું શું કેવું? એની જ મજા છે. રામ અમરનગરમાં આતમ દેખ્યા ભૂલી ગઈ દેહનું ભાન. બાપુ સવારામ બાપા કહે અમરનગર ક્યાં આવ્યું હોય છે? આ અલખ ને આ બધા નથી આમ ઘણા મણા બેન આમ ઉભા થઈને અલગ ધણી પછી ને તેમ કહો છે ને અલગ ધણી ને કહો. અલખ એટલે લખી ન હોય એને અલગ કહેવાય. તો તમે અલગ ધણી કરો છો, એ અલગ ધણી કોણ છે? ઘણા એમ કે રામાપીર તો બાબુ ભગવાન છે, અલગ ધણી કેમ કહેવાય? અલગ તો લખી ન હકાય. રામાપીર તો આપણને ભલે ન દેખાણા, બાકી જેથી હશે તેથી બધાને દેખાણા જશે ને. દેખાય લખાય, લખાય વંચાય. અલગ છે ને એ બાબુ દેખાતોય નથી, લખાતોય નથી, લખાય નહીં તો વંચાય કેવી રીતે? એ અલગ કેને કહે છે? એક દાખલો આપું તમને. માણા કોઈક તેલનો ડબ્બો લઈને આવતો હોય ને એટલે તમે પૂછો કે ડબ્બાનો શું ભાવ? એટલે એમ કે 25 રૂપિયા કે ને. હવે તેલના 25 હશે ડબ્બાના, એ તેલ કાઢી લો ડબ્બાનું શું આવે? નકરા 25 આવે ને. પણ એક વાત ઉપર ધ્યાન આપજો, તેલ કિંમતી છે પણ એને રાખવા માટે ડબ્બો જોવે, તેલ એમનામ રહે નહીં. તેલ કિંમતી છે, ડબ્બાની 25 રૂપિયા કિંમત છે, 2500 રૂપિયા તેલની કિંમત છે. પણ તેલ બાપુ એ 25 વાળો હોય ને તો જ આ 2500ની કિંમત છે, નકર બાપુ તેલ રહે નહીં. અને સિંગ તેલ હોય, કપાસિયા તેલ હોય, પામોલીન તેલ હોય, એ તેલ ઉપર ન લખાય, ડબ્બા ઉપર લખવું પડે, એને અલગ કહેવાય. તેમ આ દેહની છે ને બાપુ કોઈ કિંમત નથી. આને દુનિયા આપણે કહે છે ને મારા મારા મારા, એ મારા જ દિવાળી મૂકવાના છે. આપણા છે એ જ આપણને દિવાળી મૂકવાના છે. આ દેહની કિંમત કાંઈ નથી. પણ બાપુ ભજન કરવા માટે દેહની જરૂર પડે. ભજન વગર દેહ ન થઈ શકે, દેહ વગર ભજન ન થઈ શકે. અલગ એને કહેવાય. મારું નામ અનોપસી છે પણ બાપુ અહીં આવીને આંગળી દેખાડીને મને બતાવો કે અનોપસી ક્યાં છે? હે અહીં છાતી છે, ગાલ છે, કપાળ છે, માથું છે, તો અનોપસી ક્યાં? જરૂર આની છે. રામ આ હું બોલું છું ને એ જ ઈશ્વર છે. જે સ્વર છે ને એ જ ઈશ્વર છે. આ હું બોલું એ તમારા કાન સુધી સંભળાય દેખાય છે? એ દેખાતો નથી ને એ જ સાચું છે. એ દેખાવાનું ચાલુ થઈ જાય ને, મને જેથી દેખાય ને તેથી હું નહીં તમને દેખાવ. આ વસ્તુ એવી છે બાપુ. આ 12 વાગ્યા પછી જ ભાઈ આ વાતું નીકળે કંઈક એવા અધિકારી બેઠા હોય ને ત્યાં, બાકી કોઈને કંઈ કીધા જેવું નથી. નગર એમ કે અમને દેખાડો, જેમ પાણીપુરી વેચવા નીકળ્યા હોય જાણે અમે. એમ નથી, મહેનત કરવી પડે. અમે ઘણી જગ્યાએ પ્રોગ્રામ જ આવીને તો કે આપણે રામાયણની વાત કરી, કીધું સાંભળેલું બીજું કંઈક કહો. આપણે મહાભારતની એ સાંભળેલું બીજું કંઈક કહો. કંઈક આપણે સગાળ સૈનિક જલારામને કહે એ તો બધું સાંભળેલું બીજું કંઈક કોણ. પણ તારે શું સાંભળવું છે એ તો તું કે. અમે જેટલું બોલ્યા છીએ ને અમારું આ જેટલું તમે સાંભળ્યું એટલું જીવનમાં ઉતાર્યું, એટલું ઉતારી લો ને તો બાબુ બીજું સાંભળવાની જરૂર જ ન પડે. આ તો ઓલું ફૂટલું માટલું હોય, નાખ ગમે એટલું કરો તે માટલું ભરાય કોઈ દી? પણ એવું માટલું બાપુ રાખો ને, એમાં ભરીને રાખો ને બેલેન્સ બાપુ, એ જ તમારું ભવિષ્યમાં કામ આવશે. એક વાણી અને એક પાણી. પાણી છે ને એ બહાર સાફ કરશે ને વાણી છે અંદર સાફ કરશે. આ બે વસ્તુની ખાસ જરૂર છે. ભલે એ પાણી તમારું પડ્યું હોય ને એ ખાવામાં કામ આવે, રસોઈ બનાવવામાં કામ આવે, નાહવામાં કામ આવે. અને બીજેથી પાણી મળી રહે ને એ પાણી કદાચ ખરાબ થઈ ગયું છે ને તો ક્યાંક બાપુ હળગતું હશે ને તો અહીંયા સાંટશો ને તો અગ્નિ ઓલવવામાં કાયમ આવશે. ખરાબ પાણી હશે તોય કામમાં આવશે. વાણીની પાણીની બેની જરૂર છે. એટલે સવાર આમ કે છે પથમ ખડકીમાં જાગીને જોયું જણ હળજણ કે છે ચંદ્ર ભાણ યા ઉલટી નહીં આવે તું તો ગગન મંડળમાં ચડી ગયો. ગગન મંડળ છે ને મહાપુરુષો આને કહે છે. આમાંથી જ ગોતવાનું. દેહની માલિકોની જ વાત છે, બહારની કઈ વાત છે જ નહીં. ગગન મંડળમાં ચડી. આ સાંડલા હું કામ કરે? આમ કરે તો ન હાલે? તો સાંડલા ગાલે કરે તો હાલે, ન હાલે?
અહીંયા જ બાપુ ખજાનો છે. જો સદગુરુની કૃપા થાય ને અહીંની જો બાપુ વાત નક્કી થઈ જાય તો આ જીવનમાં ક્યાંય અંધારું છે જ નહીં. એટલે સવાર આમ કહે છે ગગન મંડળમાં ચડીને ગોત. આપણે ગમે ત્યાં જવું હોય ને તો બાપુ વિચાર આમાંથી જ આવે. જાલી જવું છે, ભજનમાં જવું છે, કારખાને જવું છે, વાડીએ જવું છે, જાત બધું આમાંથી નક્કી થાય. કાંટો પગમાં વાગે ને ખબર આય પડે. શરીરની રચના આમ કોઈએ જોયું જ નથી. દ્વારકા વાળા કે હરિદ્વાર જવું છે ને હરિદ્વાર વાળા કે સોમનાથ જવું તો હા શું ચા છે એ તો કહો. કોઈને ખબર જ નથી. બધા ચાલુ જ થઈ ગયા. કેટલે કહે છે ગગન મંડળ તમારો ને મારો બાપુ આ જોજ ચાલુ છે ને ત્યાં સુધી નહીં. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. અને એમાં બાપુ એવું તત્વ નીકળી જાય 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો આ અંદર અત્યારે ઉટકીને સાફ સુફ કોણ રાખે છે? કોઈક દેખ આંકડા કાઢવા જોઈએ. અત્યારે આપણો દેહ ચોખ્ખો રહેશે આનું કારણ શું છે? કોણ ચોખ્ખો રાખે છે? એક માણાને મરવું હોય ને આપઘાત કરવા જાય ને પાણીમાં ધૂપકો મારે ગમે એટલી મહેનત કરે ને બાપુ તળિયે જ જાય, ઉપર રહે જ નહીં. અને જીવ નીકળી જાય ને પછી પાણી બાપુ બહાર કાઢી નાખે. વજન તો દેહનો એટલો ને એટલો હોય તો પાણી ઉપર ચમ કાઢી નાખતું છે. વિચારવા જેવું છે. માણાનો અવતાર હાવ ડીંગો ડીંગ નથી. આ તો આપણે ડીંગો ડીંગ કરી મૂકી. સમુદ્ર મંથન થયું ને, સમુદ્ર મંથન થયું ને પછી બધી હારી હારી વસ્તુ બધા લઈ ગયા. ઘણું બધું નીકળ્યું હતું. છેલ્લે ઝેર ને કોડા 2 વધ્યું અને ભોળાનાથ આવ્યા. એ રહી ગયા હતા, વાંહે રહી ગયા. ભોળાનાથ આવ્યા. એ કે કાંઈ વધ્યું? એ કે ઝેર ને કોડા છે. એ કે ઝેર લઉં. ઝેર એમને પીધું અને કંઠમાં રાખી નીલકંઠ કહેવાના. પછી કે કોડા કે ના ઝેર બીજું હોય લાવો હજી પીજો. ભાઈ કે કોડા નહીં. તો કે એવા કોડાનું શું કરવું? એ કે હેલિકોપ્ટરમાં નાખીને ફેરવો. 2-4 બધે નાખી દો. અમે આ ભજનમાં જઈએ ને એટલે અમે ઠીક જોયું એમ થાય કે અહીંયા હેલિકોપ્ટર વધારે રોકાણ હોય એવું લાગે. એ સમુદ્ર મંથન થયા પછી બાપુ ધર્મરાજાના દરબારમાં માણા ઢોર પશુ પક્ષી બધાને બોલાવ્યા. કારણ કે બધાના દેહ બનાવ્યા તો ઉંમર નહોતી આપી. ઉંમર તો આપવી પડે ને કે વહેલા મોડા હમાય નહીં. એટલે બધા બેઠો હતા અને એમાં પછી ધર્મરાજાએ હુકમ કર્યો કે ભાઈ બધાને 40 વર્ષ ઉંમર જાઓ. એટલે માણા આમ છેલ્લે બેઠેલો એ કે બસ 40 વર્ષ તે. કારણ કે માણાએ ઠેઠથી ભિખારી વેડા કર્યા. પછી ઓલા કૂતરા હોય ને કૂતરા એને કીધું કે ધર્મરાજાને ભગવાન કે અમારે 40 વર્ષ ધોકા ખાઈ કરીને ખૂટાડવાના, 40 વર્ષ અમારથી ન ખૂટે, આમાંથી કંઈક ઓછું કરી દો. કે એ કે 20 તમારા ઓછો કે આ કોઈ લેવા છે માણા કે અહીં લાવો 60 કર્યા. પછી ઓલા બગલા હતા ને એને કીધું કે આગળ કળિયુગ આવે એટલે કે વરસાદ ન થાય, સરોવર ન ભરાય ને અમારે કે શિકાર મળે ન મળે, અમારે 40 વર્ષ કેમ ફૂટાડવા? એ કે 20 તમારા ઓછા કરી દો કે આ કોઈને લેવા જાય માણા કોઈનો વારો આવવા દે. 80 કર્યા. પછી ઓલા જમીનારી ઢળડાઈને જે હાલતા હોય ને ખીચકોલા ને યારું ને પડકા ને એ કે અમારે તો આખી જિંદગી ઢળડા જ કરવાના, અમારે 40 કેમ ફૂટાડવા? એટલે ભગવાન કે ભાઈ વધારે નહીં, તમારે 20 કે ઓછા કીધું. 20 કે 20 કરું, 20 તો તમારે ભોગવવા જ પડશે. એ કે આ 20 કોઈને લેવા જાય એમને ભગવાન એમ કે માણા આ નહીં લે. માણા કે લાવો એ પીડાય છે કાયમ આવશે, લાવો એમ કહીને હો કર્યા. અત્યારે બધા કહે ને માણાની ઉંમર 100 વર્ષ, પણ જીવન જીવવાની મજા 40 વર્ષ સુધી જ આવે. એક લખી લેજો તમારે જોવું હોય. પછી દીકરાને પરણો ને દીકરીને વહુ આવે ને પછી ઘરે હાલે નહીં. વહુ પછી ઉપાડે સોરે જઈને દેવો, સોરે રસ્તામાં ગળફા ઉડાડો છો, અમારે વાયદા કરવા પાણી ભરવું. પછી જેને હોય ને કે છોકરા કીધું કરતા નથી ને વહુ માનતી નથી, બટકા ભરવાનું ચાલુ થાય એટલે આપણે સમજી લેવાનું કે કૂતરાના ચાલુ થયા. પછી સોરે જઈને દે પછી આ બેનું દીકરીઓ પાણી ભરીને નીકળે ને આમ કરે કુના ઘરના હતા જીના હોય ને કીડિયારું પૂઈને શું તારે આમ કરીને જોવે ભલામણ સમજી લેવાનું કે આ બગલાના ચાલુ થયા. પછી છેલ્લે બીમાર પડે ને પછી આપણે ખબર કાઢવા જાય ને ત્યાં આપણને આપણી પાસે બાપુ રગ એ દરબાર ભગવાનને કંઈક અરજ કરો મારી દોરી તાણી લે, હવે આ પેદના મારથી જીરવાય તે નથી. ત્યાં આપણને એમ થાય કે આવેલા છેલ્લા સોર્યા સી ચાલુ થયા. આપણે કહેવું પડે કે હજી અહીંયા ફીનલા છે વીટાળી રે તારે તારી દોરી ક્યાં છે ને. જીવન જીવવાની બાપુ છે. અને એમાંય બાપુ જે ભજનાનંદી મહાપુરુષો થઈ ગયા એને તો બાપુ છેલ્લા શ્વાસ સુધી મોજ કરી છે. એને બાપુ કૂતરા બગલાનું કંઈ આવતું જ નથી. જીવન બાપુ છે ને જે સમાજમાં હોય, અને મારી તો એક જ ભલામણ છે કે સમાજ જેવડો હોય ને એવડો, જે કુટુંબ હોય ને બાપુ કુટુંબની એકતા એક રાખજો, મા બાપની સેવા કરજો, ગુરુ મહારાજના શબ્દો પર ભરોસો રાખજો. બસ આના સિવાય આ બધું વગર પૈસાનું છે. મા બાપની સેવા કરવામાં પૈસા ન જોવે, વ્યસન મૂકી દો એમાં પૈસા ન જોવે, પૈસા બચે. કુટુંબની એકતા હોય ને એમાં બાપુ પૈસાની જરૂર ન પડે. આ સુખી થવાની તમને મફત દવા દેખાડું. એક કઠિયારો હતો ને કુવાડા ટીપાવી નીકળ્યો ને જંગલમાંથી, જંગલના ઝાડવા રોવા માંડ્યા. તો મોટા ઝાડવા તો પૂછતા હતા કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાઈને ગયો ને વહેલો મોડો કાપી નાખશે. એ મોટા ઝાડવા તેને બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ હાથા જોઈજો મારી પાપડા છે. એ હાથા ન થાવ તો કોઈ ન કાપી શકે. એમ તમારા અને મારા કુટુંબમાં જદી વિખવાદ જાગે
તેથી બાપુ ઊંડા ઉતરીને જોજો, એકાદો હાથો આપણો હોય ને કરી એકતા હોય તો આ દુનિયામાં કોઈની તાકાત નથી, કોઈ લાંબો હાથ કરી શકે, સમાજ કોઈ બી હોય. એટલે એવા હાથા ન બનતા મિત્રો. અને જેટલી જગ્યાએ હાથા બન્યા છે ને એ કરોડોની સંપત્તિ બાપુ ધૂળ ધાણી થઈ ગઈ છે, સમજી લેજો. આ એક રામાયણનો દાખલો લ્યો. વિભીક્ષણને જેવો કહેતા હોય બાપુ હાથો ન બન્યો હોત તો બાપુ લંકા રોળાત નહીં. એ વિભીક્ષણ હાથો બન્યો છે, ભલે એને રાજ મળ્યો, રામની ભક્તિ કરીને જે કર્યું હોય, પણ ભાઈ તો એનો હતો ને રાવણ. એને જ રામને કીધું, રામ નહોતા મારી શકે, એને જ રામને કીધું કે નાભીમાં મારો, આ ઘરનો હાથો ક્યાં ગોતવા જાવો. એટલે હાથા ન બનતા અને એક મા બાપને દુઃખી ન કરતા. બાપુ જિંદગીમાં કોઈથી મોડો દી ન ગઈ આપણી ગેરંટી. કરવાની જરૂર આ છે, પછી દાણા જોર પચશે નહીં. અત્યારે આમ કોક મરી જાય ને તો 3 દીમાં 4 દીમાં મૈયા ગોટો વાળી દે, ટાઈમ જ નથી. લગ્ન આવે છે ને પૂછડું આવે છે ને પછી એ વિયા ગયા પછી 6 મહિના 12 મહિના પછી પિતૃ ગોતવા નીકળે. અમને પિતૃ નડે છે, નડે નહીં. તું બહારથી ઉતી ન બે હવે એ તને હક લેવા દે, ચા દાણા જોર આવા. અરે મરણની મર્યાદા હોય મારા રામ. મારા બાપુની હતા ને એ વખતે અમારા ગામમાં કોઈ બી ના કરે મરણ થાય ને, કોક અમે નાના હતા ને એમાં દાંત કાઢ્યા હોય ને તો મારા બાપુ વઢે. એ કે ઓલા કોને ગુજરી ગયો છે ફલાણાનું માણાને 12 દી સુધી અમને દાંત ન કાઢવા દે, ટીવી ન જોવા દે, રેડિયો ચાલુ ન કરવા દે. આવી બાપુ મરણની મર્યાદા હતી. અત્યારે આમ મરેલું પડ્યું ને એની પાસે થોડુંક શીરાવી લો, એક આને મૂક્યા ત્યાં સુધી તો મર નહીં, ભૂખો મરી જા. હવે બનવાનું હતું બની ગયું. હા આટલી જ કિંમત. અરે બાબુ ભેળાઈ ગયું છે, આપણે ભેળી માર્યું છે. 20 વર્ષનો મર્યો હોય તો કે અરે અમારી માથે આપ ફાટી ગયો, 100 વર્ષના મર્યા હોય તો કે એ જરૂર હવે એ જ હતી. હવે બધું સાસુ જીવીને શું કામ હોય? હવે લગન જેવું. હા તારે ખૂણો ખાલી થયો ને કે એને કોથળો કરી નાખ્યો, તઈ તું ગાડીઓ લઈને પરસ. એની કોઈ કિંમત જ નથી. વસ્તુ એવી છે જિંદગીમાં, જો તમારે નામના મેળવ્યું હોય ને તો બાપુ મહેનત કરવી પડે. એક આ બુસટ હોય ને એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મળવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ એમનામ થઈ જવાય. સારું થવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ. પણ સંતો એટલા માટે કહે છે કે બેનું દીકરીઓ જેમ કચરા પોતા કરે છે ને એમ ભગવાને આ 1 કરોડ રૂપિયાનો બંગલો આપ્યો છે ને આમાં ભજન રૂપી કચરા પોતા કરતો રહે છે અને કચરો કરી જાય. કાંઈ કરવાની જરૂર નથી. નામના જોતવી હોય તો મહેનત કરવી પડે. એમ નામ બાપુ નામના ન મળે. આ અમરેલીનો દાખલો એક તમને નાનો એવો કહી દઉં. મુરદાસ લુહારનો દીકરો, હાંજનું ટાણું, એ વાયુનો કાંઠો હતો અને એક દીકરી કૂએ પડવા આવી અને દીકરી આમ કૂવામાં ધૂબકો મારવાની તૈયારી કરે અને બાપુએ બાવડું પકડ્યું. હા બેટા શું કામ? એ કે બાપુ મને મરવા દો, મારે મરવા સિવાય ઉતાર. પણ કે શું કામ બેટા? માણા જેવો અવતાર મળ્યો છે. જે કે પણ બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, મારે મર્યા સિવાય ઉતાર નથી. પણ કે પાણીમાં પડીને બીજી કરવી છે. એ કે પણ શું કરું બાપુ, મને ઉજતું નથી. એ કે પણ તું વાત કરી તો કઈ ખુલાસો થાય ને. એ કે બાપુ મારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લઈ શકું એમ નથી. જો નામ લઉં તો મને જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. ભારતનો સંત બાપુ મુરદાસ દ્રવી ગયો. એને ઓહો દીકરી માથે આટલી દિશા. એ કે તારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લે તો તને જીવવા દે. કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. અને તેથી આ ભારતનો સંત મુરદાસ એમ કહેતો હોય કે બેટા તું તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મુરદાસ છે, કહી દેજે જાય. કે હવે આ આપણી તાકાત છે. આપણે લીધેલું કોકનું પાછું દઈ દઈએ તોય ઘણું છે. દીકરી કહે છે પણ બાપુ આમાં તમે જાણતા નથી. એ કે તું તારું બાળક બચી જતો તું મોજ કરીને તું તારા અમરેલીમાં મારું નામ દઈ દેજે. અને આ દુનિયા બાપુ હાથીની અંબાડીએ ચડાવીને ક્યારે ગધાડે ચડાવે કોઈ ભરોસો નથી. એ હવારે ખબર પડી, એ ગધાડો બોલાવી, માથે મુંડન કરાવી, જોડાનો હાર પહેરાવીને મુરદાસને ગધાડા ઉપર બેહારીને બાપુ ફૂલેકું કાઢ્યું હો અમરેલીમાં. પણ તોય બાપુ એ અમરેલીનો એ સંત બાપુ એની સાથી ફાટતી હતી હોય કે ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને આવડા ભલન રાજી થતા. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજને ટાટિયા તાવની ટાટ એટલું માલકોરથી આવે. એક તમે એસટીમાં બેઠા હોય ને, એસટીમાં તમને જગ્યા મળી ગઈ હોય અને કોઈક બેન છોકરું તેડીને ચડે, કોઈ ઉંમરવાળા માજી ચડે, એને ઊભા થઈને તમે એને બેહવા દો ને, તમે ઊભા રહ્યો તો થાક ન લાગે. શું કામ? આ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે. ભલા પણ આપણે આમ સળવીને એને જગ્યા મળી જાય ત્યાં ટાટિયા પોળા કરે. હમણાં અહીં આવશે, તારું મોત આવશે, ઘડીક 2 વાગ્યાને અમારે જા બસને લઈ જવી છે. પણ આ નથી થઈ શકતું. એ બાપુ હવારે ખબર પડી કે આ તો બાપુ કરતા હતા, ઓલા મુરદાસને બાપુ કહેતા હતા, એને તો આવું પાપ કરો, આને કાંટો પાડો. એ ઠેબી નદીના હામા કાંઠે બાપુ ઝૂંપડું વાળીને રામ મુરદાસ બાપુ રહેવા જાય. એને વિચાર થયો કે હવે આ જગત મારું માને નહીં, મને કોઈ સમજી ન કે
જામનગર દરબાર અમારા સ્ટેટ એને કંઠી બંધાવેલી, એને મુરદાસભાઈ અને એને એમ થયું કે ગમે એમ તો દરબાર છે, રાજા છે, એ મારી વાતને સમજી શકે. એ અમરેલીથી બાપુ ત્યાં જાય, પણ એના જ્યાં પહેલા બાપુ આ વાત જામનગર દરબારને ખબર પડી ને એટલે એને વગર વિચારે કંઠી તોડી નાખી. હા, મુરદાસને ખબર નથી, એને એમ કે દરબાર પાસે જઈ અને મારી વાતને એ કંઈ ખુલાસો કરી શકું. હવે અમરેલીથી જામનગર ગયા, દરબારગઢમાં જઈને કીધું કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું કે બાપુ ઘરે નથી, ક્યાંય ગયા? એ કે મોટા મંદિરે બધા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા. એ કંઠી બંધાવા ગયા ને બાપુ આ ફાઈટો હો માથે કરે, તારી ભલી થાય તારી, આને મારી કંઠી તોડી નાખી. પણ એ કે કાંઈ વાંધો નહીં, મારે મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢથી મોટા મંદિરે જાય, એમાં રસ્તામાં એક પ્રસંગ બન્યો, મરેલી બિલાડી પડી હતી, બચડા ટળવળતા હતા. અને અહીંયા બાપુ પહોંચ્યા ને, ઊભા રહ્યા, અને એને વિચાર કરીને મરેલી બિલાડીને જોડીમાં નાખીને બાપુ આ બધા બેઠા ત્યાં આવ્યા. એટલે બધા બારો મીડિયા કાઢવા ગયે, તું તો પાપી શું, બારો નીકળ, બારો નીકળ. અંદર બધા સંતો બેઠા, તેને કીધું પેલા ભાઈ કોણ છે? કે ઓલો મુરદાસ છે. કે આવવા દો એને કંઈક કામ હશે, આવવા દે. એ મુરદાસ ત્યાં જાય અને પૂછે છે સંતો કે કા મુરદાસ શું કામ આવ્યો, શું કામ છે? કે બાપુ મારે બીજું કાંઈ કામ નથી, હું તો અહીંથી નીકળ્યો હતો, પણ મને એક રસ્તામાં એક આ મરેલી બિલાડી પડી હતી, મેં એવું સાંભળ્યું હતું કાંઈ બધા મોટા મોટા સંતો આવ્યા છે, બિલાડીને બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો, બીજું કાંઈ છે. એમ કહીને બિલાડી બાપુ જોડીમાંથી બહાર કાઢીને મૂકી અને આખો ડાયરો મીડો દાંત કાઢવા. એ કે મુરદાસ મરેલા કોઈથી જીવતા ન થાય. એ કે બાપુ મરેલા જીવતા ન થાય તો આખી દુનિયા ભાઈ નકરી આરતી ઉતરાવી છે, પૈયા જ લગડાવા છે. જો આ તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે. ઈ કે અમરેલીએ તને જાકારો આપ્યો એટલે તારું સહકી ગયું છે, મરેલા કોઈ દી ન જીવતા થાય. ઈ કે બાપુ જરાય નથી સહક્યું, આ બરોબર છે, સહક્યું ભાઈકું નથી, એ તો તમારો વેમ છે. ઈ કે મરેલા જીવતા ન થાય, ઈ ન થાય એમ કીધું ને બાપુ પ્રકોટીનો મરોડ બદલાણો હોય. મુરદાસ કે તમારથી ન થાય તો લાવો કમડળ મારી પાસે. હાથમાં કમડળ લઈ પાણીની અંજળી ભરી એને બાપુ કયો બાપુ તાર હંતાડ્યો હોય છે, તમે વિચાર તો કરો, મારા રામ કોની પાસે વાતું કરી રામ. હાથમાં આંજળી લઈ ગયા, દિન બધું દયાળુ પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, કોકના પાપ જો મારી માથે લીધા હોય, હાથે પાતાળમાં જો ડાઘ હોય ને તો બેઠી ન કરતો, અને જો બિલાડી ન બેઠી કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મુરદાસ નહીં. એમ કહીને અંજળી સાટી અને બિલાડી મંડી હાલવા. ડાયરેન દિશા શું થઈ છે? જામનગર દરબાર એમાં જ બેઠા છે, અને એને ઈ સકરી ખાઈ ગયો કે મેં કંઠી તોડીને ભૂલ કરી છે, આનું પાપ હોય ને પાપ હોય તો બિલાડી બેઠી થાય નહીં. કાટ 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 પગથિયા ઉતરીને બાપુ મુરદાસ હાલવા મળી ગયા. દરબારે વાંય હળી કાઢી, એ બાપુ ભાઈરો, એ બાપુ ભાઈરો, પણ મુરદાસ ચોથા આંસુએ રડતો રડતો હાલ્યો જાય છે. આગળ જઈને લાકડી પડે એમ પડ્યો, બાપુ મને માફ કરો, મારી ભૂલ થઈ જઈ, મને આવી ખબર નહોતી. તેથી મુરદાસ બાપુ એમ કહે છે, અરે ભલા મણા હું ઠેર અમરેલીથી તારા પાસે આવ્યો હતો, મને એમ કે આ જગત નો સમજી શકે, તું તો 5 પછી ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો? હવે કોક હાડો બાવો ગોતીને કંઠી બાંધી લે, સમય વિયો ગયો, હવે મારી પાસે એ સમય નથી. એમ સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન, કાપે અર્જુનને લૂંટ્યો હોય, ધનુષને હોય બા. સમય હોય ને તારે બાપુ મોજ કરી લીધી, બાકી એમ નામ તો બાપુ હાવ હેલું નથી. કારણ કે હમણાં તમે ખેંકીને હુઈ જાય છો, અમારે ક્યાં હું કહો? હવે અમારે તો બસ જ ગોતવાની ને. બાપુએ મજા ભારે કરાવી. અમારે ઘણી જગ્યાએ એવું થયેલું, આવી ને તો અમને લેવા જેટલાય આવે ને ઓલો કે હાલો અમારે કીધે ચા પીવાનું, અમારે અહીંયા જમવાનું છે ને પૂછડું છે ને ટૂંકું. હવે પ્રોગ્રામ પતે ને પછી કોઈ અમને પૂછે જ નહીં કે તમે શેમાં જવાના. 2-3 ઠેકાણેથી તો હું 8-8 કિલોમીટર હાલીને ગયો. આ સત્ય કે કદો મારે કોઈ ગામનો ખુલાસો ન કરાય, કોઈને ઇજ્જત કાકરા ન કરાય. 8-8 કિલોમીટર હાલી ગયો, અને હાલવું પડે એવું કે કારણ કે ટાઈમ અહીંયા ન જાય, રેલમાં જવાનું હોય તો રેલવે વહી જાય, બસમાં જવાનું બસે વહી જાય, હગડ ન પડે એમ હાલી મારો મેળ આવે. અને આ ખ્યાલું નથી. એટલે સવારામ બાબા છેલ્લી કડીમાં કહે છે, એક કડી કહીને પછી મારી વાણીને વિરામ આપું. એક પરમાઈશ હતી, એક દ્રષ્ટાને આપી દઉં. ઓલું કાગડાનું કોયલનું કંઈક કહેતા હતા, મેં કીધું આ રહી જઈશ. 2 ખેતરોની માથે એક મોરલો બોલતો હતો ને કોયલ બેઠ વિચાર કરતી. કોયલને ખબર નથી આ મોર બોલે છે. શબ્દો પર ધ્યાન આપ્યું, અમુક વાતો બેથી પછી સમજાય છે, ચિંતા ન કરતા. એ મોરલો બોલતો કોયલને એમ થયું કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું છે? એને ખબર નથી મોર બોલે છે. ઘડીક થયું ને મોર બીજી વાર બોલ્યો, વરસાદ ઝરમર વરસતો હતો, અને કોયલની બાપુ કહું બધી તૂટવો, એક મારીને જોવા જવું છે, કોણ બોલે છે? ઘડીક થયું ને મોરલો જ્યાં 3જી વાર બોલ્યો ને ત્યાં કોયલે નક્કી કરી લીધું કે જે હોય મારીને લગ્ન કરી લેવા છે, મનથી વરી ચૂકી. ઘડીક થયું વરસાદ રહી ગયો, અને કોયલ મનાડી ઉડવા જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડીને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેસી ગયેલો.
તો કોયલ અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો. કે હું કામ? કોયલ પાણાની મૂર્તિ જેવી થઈ છે કે આનું મોઢું જોઈએ ખાવા મળે એવું નથી. ભગવાને આનો કંઠ કેવો હોય એને ખબર નથી બિચારી બોલવા વાળો હોય કે. એટલે ઓલો કે હું છે, હું હતું? એ કે હતું કાંઈ નહીં, હું તમારા અવાજ ઉપર મોહિત થઈશું ને હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતું રડતું હામું આવ્યું. બે લગ્ન કર્યા ને પછી કોયલ કહે છે કે સ્વામિનાથ મને આ લગ્નનો કંઈ સંસારનો મોહ નથી, મને તમારા અવાજનો મોહ છે, બોલો તો ખરા. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું? એ કે સારું હાલો વાંધો નહીં, 12 મહિના પછી જ બોલશો ને. 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મંડ્યો હાટ ધડકવા, વીજળી મનાણી આપણે ચીરવા. અને બાબુ એ વરસાદના જ્યાં તૈયારી થઈને કડાકા ને ભડાકા મીડ્યા થવા. અને ત્યારે કોયલ કહે છે સ્વામિનાથ હવે તો વર વળ્યું, હવે તો બોલો. પછી જ બોલવું પડે. ઘૂ ઘૂ બોલ્યો ને 18 મણનો નિયાગો મીકો. આવી 46 મને કહેવું હતું પહેલાં. આપણા ઘરે જોવો ને જેટલી કોયલું નથી હલવાની, નકરી કોયલું હલવાની જેવું નથી હોય, જેટલા મોરલા ચીબરિયું હલવાના છે, પણ હાલ્યા જાય છે. આપણને એમ થાય આમના ગાડા પૂગી જાય સારું. એટલે મેં કીધું કે પતિ પત્ની કા જો એક મતા હોય ને તો સ્વર્ગમાં સતા ઝેરા. બૈરાને જો ધણી સમજી શકે અને ધણીને જો બૈરું સમજી શકે એની જ બાપુ પેટી ઉજળી હોય. બાકી શિયાળીયું સીમ કોઈ તાણતું હોય, કૂતરું ગામ કોઈ તાણતું હોય તો એમ બેલ ન પડે. સવારના બાપુ છેલ્લે તો એમ કીધું કે અમારે વાત કરવી છે પણ કોને કરવી? બાપુ સંતો તો રોયા છે. હવે અત્યારે આ બધી વાતો કરે, આ ગયો ને આ ગયો, શું તમારે સાંભળીને કામ છે? આ ઉતરે એવું સ્માઈલ અને આ ઉતરી જાય તેમ અમને બોલાવો હોય નહીં, ઉતરે જ નહીં. એ વાત કહી દઉં એમને કીધું ને, હું કહી દઉં કારણ કે મને ખબર તમને ભૂખ લાગી છે. માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગા હલવાના કંઈ સેડ્યા ને કંઈ પડે. એક દ્રષ્ટાંત કહીને પછી મારી વાણીને વિરામ આપી દઉં. જે હમણાં મેં કીધું ભજન હોય, સાખી હોય, કોઈ પણ દુહો હોય કે છંદ હોય કે ગરબા હોય, એમાં બાપુ કંઈક વાત પડી હોય, કંઈક પ્રાણ પીડ્યા હોય. આ છે ને કે માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગાજી હલવાના કંઈ સેડ્યા ને કંઈ પાળા. પહેલાના સમયમાં વાણિયા ધિરાણ કરતા અને રવિવાર જેવો કંઈક રજાનો દિવસ હોય ને એટલે ઉધારે આપ્યો હોય ને એની ઉઘરાણી કરવા જાય. અને રવિવાર જેવો કંઈક દિવસ ને ગામડામાં ઉઘરાણી કરવા ગયેલા. તેથી રાણી શિકાર રૂપિયાનો જમાનો. સભાના 2 ખિસ્સા ભર્યા, દી આથંબરની તૈયારી, ઉતાવળા શેઠ નીકળ્યા. દી હાથમાં પેલા ઘરે વ્યો જાવ. હવે એમાં રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે, ઊંડો રસ્તો, બે બાજુ આ વાડ્યું ને બંધ ને એમને નીકળ્યા. હવે ખેતરવા જેવો કઈ રસ્તો ઊંડો. હવે આની કોરથી શેઠ કેટ ગીર્યા, ઓલી કોરથી રીસ ગીર્યું. રીસને એમ થયું માણા આલ્યો, હવે માણાનો ભરો નહીં. આને એમ થયું પેલું રીસ આલ્યો હશે, મજો રીસ મને મારી નાખશે. કારણ કે માણાનો ભરોસો જાનવર નથી કરતા. જાનવર માણાનો ભરો ન કરે, માણા જાનવરનો ભરો કરે. એક બાપા વાડીએ લીમડા એ ઉતા હતા ને બપોરે, ઉપર કાગડો મીઠો બોલવા, કા 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 કરે બોલો. એટલે કે ઘડીક હું તો હુવા દે ને વરી પા બોલવા મળ્યો. એ કે બંધ થઈ જા, હમણાં હું કે ઝૂંપડામાંથી કવાડો લઈ આવીને કાપીને લીમડો હેઠે નાખીને મારી નાખી. પેલો કાગડો કે તું લીમડામાં કવાડો લઈ આવીને લીમડો કાપ ને પાડ થતું ઉડી ન જવું. પાછો બોલવા માંડ્યો. એ કે ઊભો રે, કવાડો લઈ આવીને કાપું. એ માઇલ પાસે અને બંદૂક લઈને ઝાપડા હોવારી કાઢીને બાબુ ભડાકો કર્યો. ઓલો માણા હું તાકી રહ્યો હતો. કાગડો પડતા પડતા બોલ્યો, માણા બોલે છે કઈ ને હાલે છે કઈ, કવાડો લેવા ગયો હતો, ગોળી મારી. હવે આ રીસ ને અને વાણી અને બે ને બાપુ બે ઉભા રહી ગયા. પણ બે ને થોડી હિંમત આવી. ઓલા માણાને એમ થયું હળવોળો આનકોરથી હું નીકળી જાઉં, રીસ ને એમ થયું હળવોળો હું આનકોરથી નીકળી જાઉં. હવે બે આમ પડખે આવ્યા ને એટલે રીસે એના સામું જોયું ને આને વાણીએ સામું જોયું. તો બે ની 4 નજર ભેગી થઈને વાણીએ એમ કે મને મારશે, એને એમ કે મને મારશે. એટલે વાણીએ બાબુ એના કાન પકડી લીધા રીસના. હવે રીસ મીઠું ઠેકડા મારવા, વાણીઓ કે જો મૂકી દો મને મારી નાખે. ઓલાને એમ થયું મને મૂકે ભાગી જવું છે. હવે ઠેકડા મારવા માંડ્યા, સભામાંથી પૈસા મીડ્યા પડવા. હવે પૈસા લેવા હાથ મુકાય નહીં કે હવે શું કરવું? એમાં આમથી હાંગાજી દરબાર ઘોડીમાંથી બેન હાલ્યા આવે. આ થોડુંક શેઠું ગયું ને વાણી અદબુથી ચડી જાય. એ કે બાપુ આ રીસને જો કે ખંખેરું કે પૈસા કરે છે. ને બાપુ નજીક આવ્યા જોયું પૈસા પડેલા. કે બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શું ખંખેરે? એ કે તો બાપુ આલ્યો તમારું, તમે હેઠા ઉતરીને તમે ખંખેરો. પકડાઈ દીધા બાપુ.